ગૃહમંત્રી અમિત શાહ ભાવનગરમાં જનસભાને સંબોધી રહ્યા છે। ત્યાં તો હું સૌ કાર્યકર્તાઓની હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થના કરવા માંગુ છું। આજે બિહારમાં શપથવિધિ હતી, ત્યાં મોડું થયું અને ત્યાંથી અહીં આવ્યો ત્યારે તો મને એવું હતું કે કાર્યક્રમ તો ક્યારનો પૂરો થઈને વેરાઈ ગયું છે, ભાવનગરમાં મીઠાઈ ખાઈ ભૂજ જઈશ, મગર આવડી મોટી સંખ્યામાં આટલા કલાકો પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટસી મસ નથી થયા। એ તમારી કાર્યાલય માટેનો જે પ્રેમ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ભવિષ્યની આશા સમાન છે। મિત્રો, આજે મહારાજ કૃષ્ણકુમારજીને હું મનપૂર્વક પ્રણામ કરી યાદ કરવા માંગુ છું। જ્યારે દેશ આઝાદ થયો, અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું, દેશને 550 થી વધુ રિયાસતોમાં વહેંચ્યા અને એમને હતું કે આ બધું ભેગું જ નહીં થાય। અને એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારજીનો એક પત્ર કાશ્મીરથી કન્યાકુમારી ને દ્વારકાથી કામાખ્યા સુધી વિશાળ ભારતના સૌ રાજા રજવાડાઓ માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારતની રચના થઈ, જેની શરૂઆત મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ કરી। એને ભેગું કરવાનું કામ પ્રચંડ પુરુષાર્થ ગુજરાતના જ પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યું અને આ વર્ષ સરદાર સાહેબનું 150મું પણ વર્ષ છે, એટલે હું આજે સરદાર સાહેબને પણ મનપૂર્વક પ્રણામ કરવા માંગુ છું। મિત્રો, હું છેલ્લે ભાવનગર આ વખતની નહીં, એના પહેલાની ચૂંટણીમાં જીતુભાઈના પ્રચારમાં આવ્યો હતો। મેં ભાવનગર એ વખતે જોયેલું, આજે જોયું। મેં મનસુખભાઈ માંડવિયાને કહ્યું, કોર્પોરેશને આપણા ભાવનગરને ખૂબ સુંદર બનાવવાનું કામ કર્યું છે। સાચા અર્થમાં હું દેશભરમાં ફરતો હોઉં છું, અનેક શહેરો નાના મોટા જોયા છે, પણ આવી સ્વચ્છતા, આવું લાઈન બંધ વૃક્ષારોપણ, એક બી ખાલો ના પડ્યો હોય એ પ્રમાણેનું વૃક્ષારોપણ, દરેક 4 રસ્તાને સિમ્બોલિક રૂપે સુંદર બનાવવાનું કામ અને ક્યાંય કચરો આંખે ઉડીને ના વર્ગે એ પ્રકારની સ્વચ્છતા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે। બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે, એની મને બરોબર ખબર છે। અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય, કાર પાર્કિંગ, સાહિત્ય કક્ષ, નમો સેવા કક્ષ, સુરક્ષા કક્ષ, ભોજન કક્ષ, અધ્યક્ષની અદ્યતન ઓફિસ, મહાસચિવોની ઓફિસ, વેઇટિંગ રૂમ, વિડીયો કોન્ફરન્સનો હોલ, પેન્ટ્રી અને ભોજનની સુવિધા સહિતનું આ આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટી વિચારધારાના આધાર પર અને સંગઠનની તાકાત પર રાજનીતિમાં કામ કરવાનો નવો ચીલો દીનદયાલજીના નેતૃત્વમાં જનસંઘે પાડ્યો
અને એ દિવસથી જ બધી જ પાર્ટીઓ નેતા આધારિત પાર્ટી બની. આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની અને એ સંસ્કાર આપણે આજ સુધી જાળવી રાખે. એ વખતે નક્કી કર્યું આપણે 2015માં કે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લામાં એક કાર્યાલય. અને મિત્રો, આજે જોવા જઈએ તો બનેલા કાર્યાલય, પહેલા બનેલા કાર્યાલય અને કામ ચાલુ હોય એવું બધું મળીને 787 માંથી 697 જિલ્લાના કાર્યાલયોનું કામ પૂરું થઈ ગયું. અને આપણા ગુજરાતમાં પણ 42 જિલ્લા કાર્યાલય બનાવવાના છે. 25 પહેલેથી બનેલા હતા, 8 બની ચૂક્યા છે અને 5નું કામ ચાલુ છે. હવે જગદીશભાઈ, તમારી જવાબદારી છે કે બાકીનું જે રહ્યું કહ્યું હોય પૂરું કરી નાખો ભાઈ. કારણ કે ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપાલિટી ચલાવવાની હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, એના ચલાવવાનું મૂળ કામ આપણી નીતિઓથી થતું હોય છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ ઘડવાની જગ્યા, આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય. જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય મિત્રો. અને ભારતીય જનતા પાર્ટી આ જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું હતું, અમે બે, અમારા બે. અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યશ આપણી પાર્ટીને મળ્યો. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી, સેવા યજ્ઞ ચાલુ કર્યો. 21 સરકારો, અગણિત જિલ્લા પંચાયતો, સેંકડો મ્યુનિસિપાલિટીઓ અને મહાનગરોમાં સૌથી વધારે મેયર કોઈ પાર્ટીના હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીના છે. અને એનું મૂળ આપણું કાર્યાલય હોય છે. મિત્રો, આજે આપણા સૌના માટે શુભ દિવસ છે. આજે બિહારમાં 192 સીટો સાથે સતત 5મી વાર આપણે સરકાર બનાવવાનું કામ કર્યું છે. અને નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં આજે બિહાર સરકારની શપથ વિધિ થઈ. અને બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઈ થી. એક બાજુ જંગલ રાજ ફેલાવવા વાળા ઘમંડિયા ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળું એનડીએ. એક બાજુ ઘૂસપેઠિયાઓને બચાવવા માટે ઘૂસપેઠિયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર, દેશભરમાંથી એક ઘૂસપેઠિયાને વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ વાળી આપણી ભારતીય જનતા પાર્ટી. અને મિત્રો, બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો. અને આમે 2024 પછી અનેક રેકોર્ડો આપણે તોડ્યા. સૌથી પહેલા તો મોદી સાહેબ ત્રીજી વાર સતત દેશના વડાપ્રધાન બન્યા. બિહારની જનતાએ 2010 થી સતત ફરીવાર આપણી સરકાર બનાવી. ઓડિશામાં પહેલી વાર આપણી સરકાર બની. હરિયાણામાં આપણે હેટ્રિક લગાવી. મહારાષ્ટ્રમાં આપણે હેટ્રિક લગાવી. અરુણાચલમાં ત્રીજી વાર સરકાર બની. આંધ્રપ્રદેશમાં પહેલી વાર સરકાર બની. સિક્કિમમાં પણ એનડીએની સરકાર બની. અને દિલ્હીમાં 27 વર્ષ પછી ઝાડુથી આ પાર્ટીની સફાઈ કરવાનું કામ થયું.